જોરદાર તો નીરજભાઈ કરવા તમારી તાળી ક્યાં ખવારી મોરારી બાપુ એમ કે ફટાકડા કોક ફોડે તાળીઓ તો આપણે પાડીએ જોરદાર તાળીઓથી વધાવીએ આપણે સન્માન કરતું જવું છે આપના સૂચનો પણ આવકારીએ છીએ પહેલા મારે તમને કેવું છે પહેલું લાવો તો આપણું આપણે બારું બાવને સાંભળતા જવા છે તમારા સૂચનો પણ આવકાર્ય છે આ મીટિંગના મુદ્દાના એજન્ડા હું તમને વાત કરી દઉં ભવિષ્યમાં શું થઈ શકે હું એવા પટેલ સમાજના પરિવારમાં જ આવું છું આ કેમ ડોડિયા પરિવાર અટક છે સવાણી પરિવાર છે વલ્લભભાઈ ટોપી મહેશભાઈ સવાણી જે લગ્ન કરે છે એના સવાણી પરિવારના સાસરે ગયેલી દીકરી તો વિધવા થઈ હોય ને એના ભાણિયાની જવાબદારી લે છે કે આપણી કોઈ દીકરી ક્યાં સુધી સમાજ પહોંચી ગયો છે ત્યાં સુધી ઊંડાણમાં અને એવા દીકરાઓ જેવા મા બાપ છે કે એને દીકરાઓ નથી અથવા છે તો વિદેશમાં રહે છે એને રહેવા માટે 12 મહિનાનો અનાજની કીટ અને હવે એ લોકોએ તો ગામડે ગામડે રસોડા શરૂ કરી દીધા છે સમજે તમારા ગામડામાં છે મારા ગામમાં છે ગામડે ગામડે કેવી વ્યવસ્થા કે રસોડા બનાવીને કે આપણે ત્યાં સુધી પહોંચવાનું છે કે આપણો ડોડિયા પરિવારનો ભારતભરના ખૂણે રહેતો હોય એ પૈસાના અભાવે ભણી ન શકે કોઈ દીકરી એવું ન બનવું બસ એક સંકલ્પ લઈએ શિક્ષણથી જ ક્રાંતિ આવશે સાહેબ શિક્ષણથી આમાંથી ઘણા દીકરા કેનેડા ભણતા હશે ઓસ્ટ્રેલિયા ભણતા હશે સારી વાત છે ત્યારે શિક્ષણ ઉપર હું ભાર આપું છું મારા ફાધર પણ શિક્ષક હતા મારા ફાધર શિક્ષક એટલે અમે બધા શિક્ષક થયા અમારા જમાઈ છે અમારા પ્રોફેસર છે બીજા જમાઈ છે હાઈસ્કૂલના શિક્ષક છે ઇંગ્લિશ શું કરવા કે અમારા પિતાજી ભણ્યા એટલે હું એવું એનો અર્થ એમ નથી કે ભણતરની કિંમત નથી વગર ભણ્યા છે કે નબળા છે એમ નથી કહેતો પણ હવેનો સમય આ ગઢિયા બધા હારી ગયા હવે નહીં ચાલે હવેનો યુગ એ સ્માર્ટ યુગ છે 21મી સદીમાં નોલેજ ઇઝ પાવર જ્ઞાની એ ધની હશે તમારી પાસે જ્ઞાન નહીં હોય તો તમે પ્રગતિ નહીં કરી શકો એટલા માટે ડોડિયા પરિવારના એક ભાઈ 5-25 જણા ભાઈ પૈસા અપાવે મદદ કરાવે એનો પારદર્શક વહીવટ આપવામાં આવશે એની ચિંતા નહીં કરતા એટલા માટે અને આ સંગઠનથી બહુ મોટું કામ થશે અમારા રાજુભાઈની અમારું એકતા ગ્રુપ ચાલે છે બીજું ગ્રુપ ફી ભરવાનું કામ વિધવા બહેનોને કીટ આપવાનું કામ સુરત કરે છે અમારો અન્નપૂર્ણા ભંડાર મારા માતાજી ગુજરી જાય હું ફોન કરું કે 50 જણાનું જમવાનું હાડાબારે આવી જાય શમશાને આવી તો જમવાનું ડીશ સાથે ટકાટક આવી જાય કેવી વ્યવસ્થા રાજકોટ પાસેથી અમે પ્રેરણા લીધી સુરત વાળાએ રાજકોટ પાસેથી પ્રેરણા લીધી એમ એકબીજા પાસેથી પ્રેરણા લેવી જોઈએ કારણ કે આપણી વસ્તી ઓછી આપણે ટૂંકા ઘર હોય તો આ બધી વ્યવસ્થા કરવી સમસ્યા તમને દાખલો આમાંથી ધોળા જંકશન બધાએ જોયું છે ટ્રેનમાં ધોળા જંકશન બહુ પ્રખ્યાત છે ધોળા જંકશન ત્યાં કેવું છે સમસ્યા શું છે ખબર ત્યાં રેલવેના ફાટક બંધ થઈ જાય ગામમાં આવવા માટે કંઈક મઠ્ઠો ફૂટ્યો હોય ખમણ ફૂટ્યા હોય લગ્નમાં તો સાહેબ આવી ન શકે અડધી કલાક બંધ રહે ફાટક તો એ લોકોએ સમસ્યા માટે એ ગામવાળાએ શું સમાધાન કર્યું ખબર એ કે અમારા લગ્નમાં જીતુભાઈ એમ કે હાલો હવે 50 માણા બાકી સર મઠ્ઠો ખેટો છે ફાટક બંધ છે અડધી કલાક ત્યાં તો ભાઈ કટોકટ ટાઈમ હોય પછી એ લોકો એવું કર્યું એક ગાડી આ બાજુ મૂકી દીધી ફાટકની એક ગાડી આ બાજુ મૂકી દીધી ત્યાંથી માણસો આવી ગાડી દઈ દે આ બાજુ મઠ્ઠો મારી જાય વાત ક્લિયર સમસ્યા તો સમાધાન ગોતો સમસ્યા છે તો એનું સમાધાન છે આપણે સમાધાન કરવા માટે આવ્યા છીએ કંઈક મેળવવા માટે આવ્યા છીએ ત્યારે હું જયંતિભાઈ અમરેલી પ્રમુખ મંચ ઉપર આવે અમરેલીના પ્રમુખ જયંતિભાઈ ચોટીલાના પ્રમુખ જો આવ્યા હોય તેઓ પણ મંચ ઉપર આવશે આવો જો આમાં શું કરવાનું છે આ ભેગું થઈ તમને એમ થાય કે શું કરવાનું છે તો આવો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની ફી ભરવી તાલુકે એના પ્રતિનિધિઓ બનાવવામાં આવશે કે આ તાલુકો ભાઈ બોટાદ તાલુકો હોય ફલાણો તાલુકો હોય કે જ્યાં 2 લીડર એ પછી ત્યાં સર્વે કરવા જાય આ મહેનતનું કામ છે અઘરું છે પણ અશક્ય નથી એ વિસ્તારમાં નોટબુકનું વિતરણ કરવું વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવી કોઈ પણ ક્ષેત્રમાં જે ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓ હોય એ પછી રમતગમતમાં આગળ હોય કોઈ ડિગ્રીમાં આગળ હોય એને સન્માન કરવાના કાર્યક્રમ રાખવા જરૂરિયાતમંદ અનાજની કીટ આપવી મેડિકલ સહાય કરવી રક્તદાન કેમ્પ સર્વ રોગદાન
નિદાન કે સમસ્ત ડોડિયા પરિવારનું વર્ષમાં એક વખત સ્નેહ મિલન, ડોડિયા જ પરિવારની દીકરીઓ માટે સમૂહ લગ્ન, અમારા સુરતમાં હીરપુરા પટેલ સમાજ છે સ્નેહ મિલનની સાથે લગ્ન કરે છે. આમે ભેગા તો થવાના હોય, જરૂરિયાતમંદ દીકરીને પણ આવી હતી. ઓર્થોપેડિક સાધનો ડિપોઝિટ લઈને ફ્રી સેવા આપી, ડિપોઝિટ તો લેવી છે, નહીંતર કોઈ પાછું આપવા આવતું મફતની કોઈ કિંમત નથી. સરકારી યોજનાનો લાભ માટેનો કેમ્પ, પછી આયુષ્માન કાર્ડની વાત હોય, લોન માટે વિશ્વકર્મા સહાય યોજના હોય તો લાભ આપણા લોકો લાભ લેતા જ નથી. લાભ બીજા લે છે, બુદ્ધિશાળી છે. આપણે કેદી શીખશું? આપણું કાળજું કેમ નાનું છે? આ પંચાલ સાહેબ આપણા મિનિસ્ટર હતા સુરતમાં, એનો સન્માન સમારોહ હતો. આપણા વિશ્વકર્મા પંચાલ સાહેબ આપણા મિનિસ્ટર છે ને, જગદીશભાઈ પંચાલ, અમદાવાદના નિકોલના ધારાસભ્ય. એણે સુરતના કાર્યક્રમમાં હું એનાઉન્સર હતો અને આપણા સમાજના બધાએ સન્માન કર્યું. એ કે કોઈ આજ સુધીમાં કે જીતુભાઈ મારી પાસે 5 લુવાર ભેગા થઈને કે અમારે આ કરોડોનો પ્રોજેક્ટ કરવો છે, પછી પાછા હું કે જગદીશભાઈ ધ્યાન નથી આપતા. એના પર તમે નક્કી તો કરો, તમે જાઓ તો ખરા, તમે પ્રોજેક્ટ બનાવો, વસ્તુ લઈને જાઓ, તમને લોન આપે, સબસિડી આપે. આપણે કરવું નથી, સીધો જ આક્ષેપ કરીએ આ બેઠા બધા નકામાં કાંઈ કરતા. એટલે તમારે કાંઈ નથી કરવું, બીજાને દોષ શું કરો દો છો? મારે તમારે તો તમે જાઓ, એક સંગઠન થઈને કરો, 5 જણા ભેગા થઈને 1 વીઘો જમીન રાખો, થોડીક પડી રહેવા દો, કરોડના 5 કરોડ પણ થાય ભાઈ હોય તો રોજ. એવા કઈ ધંધા માત્ર ને માત્ર ફેબ્રિકેશનમાં જોરદાર છે અત્યારે. કોઈ પણ આપણો ધંધો નબળો જ નથી, ડાય મેકરો છે, આપણો કામ બુદ્ધિવાળું બધા ન ફાવે. એક એન્જિનિયર ભણેલા હતા, વાંકી સુધી પાઇપલાઇન હતી, વિદેશથી એન્જિનિયરો બોલાવ્યા, હારી વાંકી સુધી પાઇપલાઇનમાં દોરો પસાર કેમ કરવો? એમાં આપણે મિસ્ત્રી ને એમાં પાછો ડોડિયા નીકળ્યો. ઈ નીકળ્યો હું તે બાયા તમારી. ઈ કે આ એન્જિનિયરો વિદેશથી બોલાવ્યા, વાંકી સુધી પાઇપલાઇનમાંથી જાતું નથી કે રૂપિયા એટલા થાય. ઈ કે તમે કે ઓલા મને પરસો વળી રૂપિયાની કાકી કે તો માય કે કરતા વધારે આપવાની, રૂપિયા નક્કી કર્યા. આને કાંઈ ન કર્યું. એ જઈને એ ઉકળો હતો, ઉકળામાં ગોદડું હતું, એમાં ઉંદરડી હતી, ઉંદરડીની વાત દોડીને પૂછડીમાંથી અહીંથી ટક ટક કર્યું, હોય રૂપિયા શીખીને આ મિસ્ત્રી ગજાડાની ગાય બનાવી હતી એનો મિસ્ત્રી. આવો આપણો સમાજ છે. ત્યારે આવો કીર્તિભાઈ કાળુભાઈ ઢોડિયા સુરેન્દ્રનગર ઝાલાવાડથી આવ્યા છે, એમનું સન્માન કરવા માટે લાલપુર જામનગરથી પધાર્યા છે. પ્રભુ આ જામનગર શું નામ તમારું? ધનસુખભાઈ એમનું સન્માન કીર્તિભાઈ દીવે વાળું કરી દેવ કો પૈસા સુરેન્દ્રનગર ઝાલાવાડ. જોરદાર તાળીઓથી વધારે. શ્રી જસવંતભાઈ ઉપસ્થિત છે, એમનું સન્માન કરશે પારસ. આ જસવંતભાઈ કલકત્તાથી પધાર્યા છે. હા વિચાર તો કરો. કોટવાડ એવો ખાસ કલકત્તાથી આવ્યા છે. કલકત્તા બહુ ગીચ વિસ્તારવાળું સિટી છે. આવો પારસભાઈ એમનું સન્માન જોરદાર તાળીઓથી વધાવી નાખે. जोरदार तालियों बताइए. कहाँ कलकत्ता, कहाँ चोटीला. આ તો માતાજી બોલાવે, પરિવાર બોલાવે, ત્યારે બધા ભેગા થાય, એક તાતણે એક છત્ર છાયા નીચે. બેસાડવાની વ્યવસ્થા કરો. ઘણી જગ્યા છે સૌરાષ્ટ્રમાં. જગ્યાની ક્યાં થાય છે? સત્તાધારની જગ્યા, પાળિયાની જગ્યા, બંધારણની જગ્યાની ક્યાં થાય છે? હવે વલભીપુરથી આવ્યા છે, બોલો. બહુ બધા સરસ કામ કરે છે તાલુકાને. આવો આપણે આ જે સ્થાનકમાં બેઠા છીએ, આનો વિચાર પણ સુરતની ધરતીમાંથી સ્ફુર્યો હતો વલ્લભ બાપા પરમારને, જે 75 થી 80 વર્ષની ઉંમર ધરાવે છે. એને વિચાર આવ્યો ને મુંબઈનો સહકાર મળ્યો ખાસ. બોમ્બે વાળાએ મન ભરીને દાન આપ્યું. એક વિચાર શું કરી શકે? એક વિચાર વિશાલ પ્રગટાવી શકે
આ વાડી કેવી સરસ મજાની વાડી, હું તો મોટા મોટા કાર્યક્રમ બધા અનેક સમાજની વાડીઓ મેં જોઈ છે, તમે જોઈ છે, પણ કેવી ફેશન, એવી અત્યંત આધુનિક આ વાડી છે. અહીંની ચોખ્ખાઈ ઉડીને આંખે વળગેલી છે. નીચે વિશ્વકર્મા ભગવાનનું ને આપણા મંદિર છે. હે સરસ મજાનું ગરમ પાણી આવે છે. હે બેડ કેટલા પહોળા છે, ચાદર એટલી શુદ્ધ ધોયેલી છે. આવી સુંદર વ્યવસ્થા છે. આપણે જ્યારે આવીએ ત્યારે ટોયલેટમાં પણ ફ્લેશ ન ચાલુ કરીએ. હે આપણે પણ કાળજી રાખીએ, આપણું છે, ગમે ત્યાં થૂકીએ નહીં, એની કાળજી રાખીએ. ત્યારે આવો ચોટીલાવાળી ચામુંડા માતની શ્રી લુહાર સુથાર સાંસ્કૃતિક મંડળ વલ્લભ વિદ્યાનગર નો હું ટ્રસ્ટી અને મારી યુવા કમિટીનો પ્રમુખ છું. મારું નામ અશોક રામજીભાઈ પીઠવા છે. શિક્ષણ સાથેનો મારો નાતો છે. સમસ્ત સમાજમાં શૈક્ષણિક વર્ષ 2024ને મેં જાહેર કર્યું છે. સાથે સાથે મારી યુવા કમિટીમાં પણ તમારા જ ડોડિયા પરિવારના મેક્સિમમ સભ્યો છે અને આજે મારા યુવા કમિટીના સભ્યો પણ તેમના પિતાશ્રીઓ સાથે અત્રે ઉપસ્થિત છે. એની પણ મને ખુશી છે. અખિલ ભારતીય વિશ્વકર્મા ડોડિયા પરિવાર સંમેલનની જ્યારે મને રાજેશભાઈ ડોડિયાએ વાત કરી ત્યારે હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવી. કારણ કે સંગઠિત સમાજ એટલે વિકસિત સમાજ. જ્યારે સમાજ સંગઠિત હશે તો એ સમાજ 100% વિકસિત સમાજ બનશે. અમે પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ સમસ્ત ગુજરાતમાં એક આયોજન કરેલ છે જે છેલ્લા 2 વર્ષથી એ કાર્ય કરી રહ્યું છે. જેને આ 6 જાન્યુઆરી 2025માં 1 વર્ષ પૂર્ણ થશે રજીસ્ટર થયાને, અને 1 વર્ષ અમે વિધાઉટ રજીસ્ટ્રેશન કામ કર્યું છે. આ પીઠવા પરિવારે સમસ્ત ગુજરાતમાં તેમજ ભારતમાં આર્થિક જરૂરિયાતમંદ પરિવારોને તેમજ શૈક્ષણિક સહાય તેમજ મેડિકલ સહાય તેમજ અનેક રાશન કીટનું વિતરણ કરેલ છે, જે કદાચ આપનામાંથી ઘણા લોકોને ખબર હશે. જ્યારે મને આ ડોડિયા પરિવારના સંમેલનની જાણ થઈ ત્યારે મેં સામેથી જ કહી દીધું રાજેશભાઈને, રાજેશભાઈ તમે બોલાવો કે ના બોલાવો, હું આ સંમેલનમાં અચૂક હાજર રહીશ. કારણ કે આ એક સંગઠિત પરિવાર થકી સંગઠિત સમાજ થવા જઈ રહ્યો છે. ઘણા બધા એવું બોલતા હોય છે કે પાંચે આંગળી સરખી ના હોય. એ 100% સાચી વાત છે, પરંતુ એ પાંચે આંગળીને સમજાવીને પટાવીને એમનામાં માર્મિક સમજણ પૂરીને અને જો તમે એને ભેગી કરશો ને તો એક મુઠ્ઠી ભરીને તાકાત બનશે. તો આવી જ રીતે આપણે આપણા લુહાર સમાજમાં આપણી 24 અટકો છે. કદાચ આપ સૌ જાણતા હશો જ કે આ 24 અટકોને જો આપણે આ પરિવાર થકી, જેમ પીઠવા પરિવાર ભેગો થઈ ગયો, મકવાણા પરિવાર ભેગો થઈ ગયો, આજે ડોડિયા પરિવારે આ યુવાનો થકી આજે આ એક સરાહનીય પગલું એ ભર્યું છે, એમ આજે ડોડિયા પરિવારનો પણ શુભારંભ થઈ ચૂક્યો છે. પરમાર પરિવાર પણ આઈ થિંક થઈ ચૂક્યું છે. ચુડાસમા પરિવાર પણ થઈ ચૂક્યો છે. એમ મારી એક એવી વિનંતી છે કે સમસ્ત 24 અટકના પરિવારો જો આ રીતે સંગઠિત થાય અને આ 24 અટકના પરિવાર એ પોતાના પરિવારમાંથી 2 કે 5 મોભીને નિમી દે કે આ અમારા મોભી, અને એ સમસ્ત પરિવારે એ મોભીના માન સન્માન તેમજ મર્યાદા જળવાય એવી રીતે એમના નીચા હેઠળ કાર્ય કરવાનું. આ 24 અટકના જો આ મોભીઓ એ જ્યારે ભેગા થઈ જશે ને ત્યારે ખરેખર લુહાર સમાજ માટે એક જોરદાર વિકાસનું પગલું ભરાશે.
હું તમને એક પ્રશ્ન કરું, અત્યારે લુહાર સમાજનો ધર્મગુરુ કોણ? આપણી પાસે આનો જવાબ નથી, મારી પાસે પણ જવાબ નથી. કારણ કે આપણો કોઈ ધર્મગુરુ જ નથી યાર, કે આપણે છાતી ઠોકીને કહી શકીએ કે આ મારો ધર્મગુરુ છે. એવી જ રીતે હું એક બીજો પ્રશ્ન કરું, આપણા લુહાર સમાજનું ધર્મ સ્થાન કર્યું, કોઈની પાસે આનો જવાબ નથી, મારી પાસે પણ નથી. સો આ બધા પ્રશ્નોના જવાબ માટે લુહાર સમાજે આ 24% પરિવાર થકી સંગઠિત થવું ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો આનો વિરોધ પણ કરે છે, એ પણ મને ખબર છે, પણ આજ થકી આપણે સંગઠિત ફટાફટ થવાશે. અમે રાજેશભાઈ ડોડિયા, મારા બીજા અન્ય મિત્રો સાથે, કદાચ ઘણા ખરાને ખબર હશે, આ જ જગ્યા ઉપર 12 માર્ચ આજથી 3 વર્ષ પહેલા અમે ચિંતક બેઠક બોલાવી હતી. સમસ્ત ગુજરાતના 182 મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ટ્રસ્ટીઓને અહીંયા અમે ભેગા કર્યા હતા. કેમ કર્યા હતા? એ આ સંગઠિત સમાજ માટે જ ભેગા કર્યા હતા. પરંતુ થોડાક હિત શત્રુઓ, થોડાક વિઘ્ન સદસ્યોએ એ અમારા એ કાર્યને આગળ ના વધવા દીધું. તેમજ વડીલોના માન મર્યાદા અને મોભીઓના એક નેજા હેઠળ અમારે કાર્ય કરવાનું હતું. અમારે કોઈ 9 જણાએ કોઈ જ માન સન્માન નહોતું જોઈતું, પરંતુ અમે એક ભેગ ધર્યો હતો કે અમે સમાજને સંગઠિત કરીને જ લઈશું. તો એ ચિંતન બેઠકને આદર્શરૂપ ગણી હવે અમે આ એક બીજો પ્રયત્ન અત્યારે કર્યો છે કે તમામ અટકના પરિવારો ભેગા થાય, સમાજ સંગઠિત થાય અને પરિવાર થકી આપણા સમાજનો વિકાસ થાય. તો આ એક અમારો દ્રષ્ટિકોણ છે. બીજું ખાસ શિક્ષણ અંગે કોઈ પણને કંઈ પણ પ્રકારની તકલીફ હોય તો તમારા ડોડિયા પરિવાર તરફથી મારો નંબર મળી જશે. સમસ્ત સમાજને મારું આહ્વાન છે, શિક્ષણની કોઈને ફી ભરવાની તકલીફ હોય, કોઈને કોઈ પણ જગ્યાએ એડમિશનમાં તકલીફ પડતી હોય, કોઈ ટેકનિકલ ઇસ્યુ આવતો હોય તો પણ અવશ્ય મારો કોન્ટેક્ટ કરજો. હું બનતા મારા પ્રયત્નો કરીશ. 24 કલાક મારો નંબર ચાલુ જ હોય છે અને હું તમારી એ સમસ્યાનો નિરાકરણ કરવા પૂરતો પ્રયત્ન કરીશ. આજના આ શુભ અવસરે જે અખિલ ભારતીય વિશ્વકર્મા ડોડિયા પરિવાર સંમેલન એ વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટના આપણા યુવાન આગેવાનોએ જે આ બીડું ઝડપ્યું છે તે બદલ હું તેઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તેઓને હું ખૂબ ખૂબ બિરદાવું છું કે એ લોકોએ આ ખૂબ જ સુંદર સરાહનીય પગલું ભર્યું છે અને તેઓને આપણે જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવીએ. પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા તમારા ડોડિયા પરિવારની પડખે સદાય ઊભું રહેશે. એની હું મારા મોભી શ્રી કાંતિભાઈ પ્રાગજીભાઈ પીઠવા ઓનાટ વતી હું તમને બાંહેધરી આપું છું. આવી રીતે દરેક સમાજના આપણા 24 અટકના મોભીઓ જો ખભે ખભો મિલાવીને કામ કરશે તો હું નથી માનતો એ દિવસો દૂર નથી કે સમાજ સંગઠિત થઈ જશે. અને સંગઠિત થવું ખૂબ જ જરૂરી છે, કારણ કે હાલ આપણી રાજકારણમાં પણ ક્યાંય નોંધ લેવાતી નથી. આપ તમને ખ્યાલ હશે કે વિશ્વકર્મા આયોગની આપણી માંગને ભગાવી દેવામાં. કેમ? કારણ કે આપણે સંગઠિત નથી, આપણો ક્યાંય કોઈ જગ્યાએ નોંધ લેવાતી નથી. તો મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ આજે ડોડિયા પરિવાર પધાર્યા છો, આ જે નથી પધાર્યા તેઓને પણ આ સંદેશો આપો. તમે ડોડિયા પરિવારના સભ્યોને જોડતા જાઓ, કૌટુંબિક ફોર્મ ભરતા જાઓ, જેના થકી આ યુવા કમિટીને વ્યવસ્થા કરવાની પણ સરળતા રહે અને તેઓનું આગવું આયોજન જે પરિવાર સાથેનું મોટા પાયે સંમેલન કરવા જઈ રહ્યું છે તેની સફળતા માટે પણ માતાજીના ચરણોમાં આજે ચોટીલાના
માતાજીના આપણે સ્થાનકમાં બેઠા છીએ, તો મા ચંડી ચામુંડા ચોટીલાને હું પ્રાર્થના કરું છું કે તેઓનું આ સંમેલન પણ જોરદાર સફળતાપૂર્વક પૂર્ણ થાય એવી આશા સાથે હું મારું પ્રવચન વિરમું છું. બીજું ખાસ મને આજે ખુશી એ છે કે મારા ડોડિયા પરિવારના જ વિશ્વકર્મા યુવક મંડળના મારા પ્રમુખ ઘનશ્યામભાઈ પ્રમુખ પધાર્યા છે, તેમજ મારી યુવા કમિટીમાં પણ મેક્સિમમ ડોડિયા પરિવારના સભ્યો છે. એટલે મને ખુશી છે આજે એ લોકો પણ એમના પિતાશ્રી સાથે ઉપસ્થિત છે, તો એનો પણ મને આનંદ છે. તો મને આજે જે અહીંયા બોલવા માટે જે મને સ્થાન આપવામાં આવ્યું છે તે બદલ હું સમસ્ત ડોડિયા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય વિશ્વકર્મા, જય માતા. અશોકભાઈ પીઠવાને જોરદાર તાળીઓથી વધાવીએ. એનો દિલનો દરવાજો એ કાયમ ડોડિયા પરિવાર માટે ખુલ્લો છે. એણે ખુલ્લું આહવાન કર્યું, કોશિશ કરને વાलों की हार नहीं होती, नन्ही चीटी એટલે કીડી, नन्ही चीटी जब दीवार पर चढ़ती है 100 बार फिसलती है लेकिन एक बार जरूर चढ़ती है, कोशिश करने वालों की हार नहीं होती. આવો કાર્યક્રમને આગળ વધારીએ. સન્માન તરફ આગળ વધવું છે. ભૂપતભાઈ વલ્લભ વિદ્યાનગરથી પધાર્યા છે. એમનું સન્માન કરવા માટે પારસભાઈને વિનંતી કરીશ કે તેઓ એમનું અભિવાદન. હું હમણાં અમદાવાદ કાર્યક્રમમાં ગયો હતો ગામડામાં. મેં કીધું સરપંચ સન્માન કરવા આવે કે નથી, તો મેં કીધું ઉપસરપંચ આવે કે ઈ નથી, તો મેં તલાટી મંત્રી આવે મને કે ઈ નથી, તો મેં ગ્રામ સેવક આવે કે ઈ નથી. પછી હું જઈને સન્માન કરી આવ્યો. વિધિ પતાવી. અહીંયા તો એક નામ બોલો 1000 ઊભા થાય એવી વ્યવસ્થા છે. જોરદાર તાળીઓથી વધારીએ. ભારતભાઈ આ ઘનશ્યામભાઈ છે આણંદ વિસ્તારમાં, વલ્લભ વિદ્યાનગર વિસ્તારમાં આપણા લુહાર સમાજમાં જ્યાં મૃત્યુ થાય ફોન આવે એટલે જમવાનું તો પકી દે, એનો સર સામાન તમામ શમશાનની વસ્તુઓ એટલે ઘરધણને કોઈ ચિંતા નહીં. ઉત્તમ કામ કરે છે. અને દસ્તાભાઈ માલપરા એમનું ગામ છે. એવા આ માલપરાનું મોતી છે, એને લીધું આપણે ગોતી. એવા ઘનશ્યામભાઈને જોરદાર તાળીઓથી વધાવીએ છીએ. એટલે સેવાની પાછળ એના સંતાનોને પણ લઈને આવ્યા છે. એનો આનંદ છે. હું છે ને કેશુભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા, કેશુભાઈ પટેલ. ત્યારે ધારી પટેલ સમાજના બહુ મોટા ભાઈ સમૂહ લગ્ન હતા. હું એમાં એન્કરિંગમાં હતો. સાંભળજો, સન્માન ઘણા જણ સન્માન ચાર બધું ઘણા બેઠા બેઠા ઘણું કહેતા. અમે તો બધું લાખો માણસો થઈને બેઠા બેઠા એમ કે સ્ટેજ ઉપર ક્યાંક આઈસ્ક્રીમ આપ્યો તોય ટીકા કરે કે આપણે હું ક્યાં બધા અમથાયા છે. એટલે એવું ન હોય. આપણા મહેમાન છે તો એને વચ્ચે ચા આપવી પડે, એને બહારથી આવ્યો તો વ્યવસ્થા આપવી પડે. એની જમવા માટેની અલગ જમવાનું એક જ હોય પણ એને અલગ વ્યવસ્થા કરવી પડે. આ બધી સિસ્ટમ છે જે આપણો સમાજ નથી સ્વીકારી શકતો. એટલે જે મહેમાન હોય બહારથી આવ્યા હોય જમવાનું તો એ જ હોય પણ એને ટેબલ ખુરશી આપ્યા હોય. એટલા માટે એ બધા ખૂબ સુખી તો માણસો છે પણ સમાજને યોગદાન આપતા હોય છે. હું કઈ વાત ઉપર જતો તો ભૂલાઈ ગયું. હું વાત કરતો આ કેશુભાઈ. કેશુભાઈ મુખ્યમંત્રી હતા. આખું ગુજરાતનું પ્રતિનિધિ મંડળ પાટીદાર સમાજના મંત્રીઓ દિગ્ગજ આગેવાનો ત્યાં હતા. તો એ ભાઈનું પાઘડી પહેરાવી રામજી આતાનું સન્માન કર્યું. શું કરવા કે આ વર્ષમાં રામજી આતાએ 25 વ્યવહાર કરાવ્યા છે એટલે પાઘડી પહેરાવી સન્માન. સન્માન બહુ જરૂરી છે. સમાજનો નાનો માણસ ગમે તે કામ કરે એનું સન્માન કરવું જોઈએ. નિલેશભાઈ કનાડિયા જે પ્રવચન આપવામાં આવે બસ શોર્ટ એન્ડ સ્વીટ, સાગર જેવી વાત ગાગરમાં સમાવી. એટલા માટે બધાને અને આપમાંથી પણ અહીંયાથી બોલે એવું નહીં. આપમાંથી પણ આપણે કાંઈ બપોર પછીનું સેશન છે ને એમાં એ જ રાખવાનું છે તમારા સૂચનો પણ કેવા પોઝિટિવ, સમાજને ઉપયોગી હોય એવા, સ્વાર્થના નહીં. આપણે તો સ્વાર્થી તો નથી, આપણે તો સારથી છીએ. ડોડિયા પરિવારના સારથી બનવા આવ્યા છીએ, સૈનિક બનવા માટે આવ્યા છીએ. ત્યારે નિલેશભાઈ વડોદરાને વિનંતી કરીશ કે તેઓ પોતાના વિચારો રજૂ કરે. જોરદાર તાળીઓથી વધાવીએ નિલેશભાઈ. જય વિશ્વકર્મા. શ્રી ચામુંડા માતાના શરણોમાં વંદન કરું છું. માતાજી પધાર્યા છે એમને પણ મારા પ્રણામ. આજના
આ ડોડિયા પરિવારના સ્નેહ મિલન કાર્યક્રમની અંદર ઉપસ્થિત સર્વે મંચસ્થ મહાનુભાવો તેમજ વિવિધ શહેર અને ગામ અલગ અલગ જગ્યાએથી જે પધાર્યા છે એવા જ્ઞાતિબંધુ ભાઈઓ માતાઓ તેમજ બહેનો, આજે અખિલ ભારતીય ડોડિયા પરિવાર દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કર્યું છે. આજના આ આયોજનના દરેક આયોજકોએ આ કાર્યક્રમને સ્નેહ મિલનનું નામ આપ્યું છે, પણ મારી દ્રષ્ટિએ હું આને કહું ને તો આ સ્નેહ મિલન નહીં, આવનારા સમયની અંદર લુહાર સમાજનું મહામિલન બનવા જઈ રહ્યું છે. કારણ કે આજે જે પ્રથમ બીજ રોપાઈ રહ્યું છે, કે જે પેલું પગલું ભરાઈ રહ્યું છે, એ ડોડિયા પરિવાર એક થશે તો એમાંના 5 વ્યક્તિઓ કે 10 વ્યક્તિઓ લુહાર સમાજને સંગઠિત કરવા માટે પોતાનું યોગદાન આપવા માટે સક્ષમ થશે. આવનારા સમયની અંદર જેમ અશોકભાઈ પીઠવાએ વાત કરી કે લુહાર સમાજના કુળની 24 અટકો છે. આપણા સૌરાષ્ટ્ર લુહાર સમાજમાં આપણે 24 અટકોથી ખ્યાતિ પામ્યા છીએ. તો આ 24 અટકોના આવા જ્યારે સ્નેહ મિલનના કાર્યક્રમ થશે, એમાંથી આપણા આવા 5 કાર્યકર્તા મિત્રો જ્યારે સમસ્ત લુહાર સમાજના કોઈ પણ કાર્યને હાથમાં લેવા માટે જ્યારે સક્ષમતા બતાવશે, ત્યારે એ કાર્ય ખૂબ જ સરળતાથી અને ખૂબ સારી રીતે એ કાર્યને આપણે પાર પાડી શકીશું. આપણો મૂળ ઉદ્દેશ સમગ્ર સમાજને સંગઠિત કરવાનો છે. ડોડિયા પરિવારના સ્નેહ મિલનના કાર્યક્રમની અંદર આજે જે લોકો ઉપસ્થિત થયા છે એમને મારે ખાલી એ વાત કરવાની છે. હું વડોદરાથી આવું છું, મારું નામ નિલેશ કનાડિયા. મારી અખિલ ભારતીય વિશ્વકર્મા શિલ્પકાર મહાસભામાં પ્રદેશ મહામંત્રીની જવાબદારી છે. જ્યારે આ સંમેલન ડોડિયા પરિવારનું છે, પણ મારી હાજરી અહીંયા મારી ઉપસ્થિતિ આજે ઘણા બધા લોકોને એમ લાગશે કે ડોડિયા પરિવારના સંમેલનની અંદર કનાડિયાનો દીકરો આવીને શું કામ પ્રવચન આપી રહ્યો છે. કેમ? કારણ કે આજે ડોડિયા પરિવાર પણ એ મારા લુહાર સમાજનું એક કુળ અને એક અંગ છે. જ્યારે મારી જવાબદારી તો શિલ્પકાર મહાસભાની છે, જે વિશ્વકર્માના 5 પુત્રોની અંદર આવે છે. અખિલ ભારતીય વિશ્વકર્મા શિલ્પકાર મહાસભા એ રાષ્ટ્રીય સ્તરે કામ કરે છે. ગુજરાત પ્રદેશની અંદર આપણે ગુજરાત વિશ્વકર્મા સેવા આયોગ માટે, વિશ્વકર્મા સમાજ માટે બોર્ડ બને તેના માટે ખૂબ ચિંતા અને ખૂબ પ્રયત્ન કરે છે. આપણે અન્ય રાજ્યોની અંદર પણ વિશ્વકર્મા સમાજ અને ઉત્થાન માટે આપણે બોર્ડ અને નિગમની રચનાઓ કરી છે અને કરાવવા માટે સરકાર ઉપર સતત પ્રયત્ન અને દબાણ કરતા આવ્યા છીએ. ગુજરાતની અંદર પણ આપણે માનનીય અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ કાલુરામ, જે રાષ્ટ્રીય મહાસચિવ છે કાલુરામ લુહાર, આપણા જે આગેવાનો છે એ બધા લોકો ઓળખે છે એમને, એ સતત વારંવાર માનનીય મુખ્યમંત્રી શ્રી અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા હોય છે. કેમ? તો કે તમે ગોપાલકો માટે ગોપાલક બોર્ડ બનાવો, કોળી ઠાકોર માટે કોળી નિગમ બોર્ડ બનાવો, તમે પ્રજાપતિ સમાજ માટે પ્રજાપતિ નિગમ બનાવતા હોય, પશુપાલકો માટે પશુપાલક બોર્ડ બનાવતા હોય, તો લુહાર સમાજ એ 5 ભાઈઓનો વિસ્તાર તમે ગણવા જાઓ તો આખો એક વિશ્વકર્મા સમાજ છે. આજે સામાજિક ક્ષેત્રની અંદર આપણે મોટા મોટા ભવનો બનાવીએ, સારી ઇમારતોનું નિર્માણ કરીએ, સારા તકનીકી ઓજારો બનાવીએ, કૃષિ સાધનો બનાવીએ, તો આ બધી સવલતો સમાજને પૂરી પાડનારો આપણો એક જ સમાજ છે, જે વિશ્વકર્મા સમાજ છે. તો આટલા વર્ષોથી આપણા વિશ્વકર્મા સમાજની અવગણના થવામાં આવી છે. કેમ વિશ્વકર્મા સમાજની અવગણના કરવામાં આવી? કારણ કે વિશ્વકર્મા સમાજે પોતાના પરિવાર અને સમાજને સંગઠિત કરવા માટે ક્યારેય પ્રયાસ નથી કર્યો, અને પ્રયાસ કરવામાં આવ્યો તો આપણા જ ભાઈઓએ સમાજને તોડવાનું કામ કર્યું છે. કેમ? તો કે પોતાની એકદમ ટૂંકી વિચારધારાને લઈને સમાજને સંગઠિત ના થવા દીધો. કેમ? તો કે મારું સન્માન ના થયું, મારું નામ ન બોલવામાં આવ્યું. સન્માન સમાજના જે ભેટધારી લોકો છે, જે સમાજ માટે કંઈક યોગદાન આપી રહ્યા છે, એના માટે સન્માનની વાત છે. હું તો કાર્યકર્તાઓને અભિનંદન આપું છું કે જેને પોતે વિશ્વકર્મા ચેરિટેબલ ટ્રસ્ટ ડોડિયા પરિવારના ઉત્થાન માટે કામ કરે, એના માટે એમને પોતાના ખર્ચે પોતાના ખિસ્સાના પૈસા કાઢી કોઈને પૂછ્યા વગર એમને પોતે ટ્રસ્ટની રચના કરવા માટે સરકારી ચોપડે નામ ચડે એટલા માટે પોતે ખીચાના પૈસા ખર્ચા કરી અને એમને આ બધું કાર્યક્રમનું આયોજન કર્યું અને ટ્રસ્ટની રચના કરવા માટે એમને પોતે ખૂબ મહેનત કરી રહ્યા છે. એને તમારા તરફથી જો સહકાર મળશે તો આજે જે બીજ રોપાયું છે
એ વટવૃક્ષ બનતા વાર નહીં લાગે. આપણે આજે 1 લાકડી છે, આપણે 24 લાકડીઓને ભેગી કરવાની છે. 24 લાકડીઓ ભેગી થશે તો જે માતાજીએ વાત કરી હતી કે જે તણકલું હોય છે તો હાથીને ના બાંધી શકાય, પણ અનેક તણકલાઓ ભેગા થશે તો હાથી જેવો મહાકાય પ્રાણી હશે એને પણ બાંધીને આપણે જ્યાં દોરીને લઈ જવો હશે ત્યાં લઈ જઈ શકશું. આ તાકાત સંગઠનની અંદર છે, તો કેમ આપણે નથી કરી શકતા? કારણ કે પૂર્વોત્તર ભારત એટલે કે જે ભારતની અંદર, ભારત નહીં પણ ભારત સિવાયના જે દેશો જેને આપણે પશ્ચિમ જે વેસ્ટર્ન કલ્ચર કહીએ છીએ કે જે ફોરેન કલ્ચર કહીએ છીએ, એને સૂત્ર આપ્યું હતું જીવો અને જીવવા દો. જ્યારે આપણા ભારતે આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિએ સૂત્ર આપ્યું હતું જીવો અને જીવા દો નહીં, જીવો અને સાથે લઈને જીવો અને સૌના માટે કામ કરો. આ ભાવનાથી આપણે વસુદેવ કુટુંબકમની ભાવના સાથે આપણને સૂત્ર આપ્યું. આપણા સંતો મંતોએ ઋષિમુનિએ આપણને પ્રેરણા આપી હતી કે તમે તમારા માટે નહીં, તમારા પર આ સમાજની જવાબદારી છે, તમે સક્ષમ છો તો તમારે આગળ આવવું પડશે. પીસી પરમાર છાત્રાલય જે ભાવનગરની અંદર છે એમના મુખ્ય દાતા હતા પ્રભુદાસજી પરમાર, પીસી પરમાર, જેમને કીધું હતું, એમને ત્યાં બોર્ડ પર તકતી લગાવી બહાર કે સમય આવે સમાજનું ઋણ ચૂકવો. આજે હું વિદ્યાર્થીને પોતાની પરિસ્થિતિ ખરાબ હતી, એમને સમાજના લોકોની પાસેથી પૈસા લઈ અને આર્થિક અનુદાનથી એમને પોતાનો અભ્યાસ કર્યો, કોલેજ કરી, ડિગ્રી મેળવી અને પેફ્લો ઇન્ડસ્ટ્રીઝ નામની સારી એવી ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી અને બહુ સારા એવા પૈસા કમાયા. અને એને ખબર પડી કે હું જે વિદ્યાર્થી ભવનમાં અભ્યાસ કરતો એ વિદ્યાર્થી ભવન જર્જરિત થઈ ગયું છે. આજે મારી પાસે આટલો અઢળક રૂપિયો છે તો એ રૂપિયા હું શું કરીશ? તો મારે આ પૈસા મારા સમાજને કામ લાગવા જોઈએ. એટલે એમણે આખા મુખ્ય ભવનના દાતા બની અને પીસી પરમાર છાત્રાલયનું નિર્માણ કરાવ્યું. તો આ વાત થઈ સમાજને ઉપયોગી થવાની. આપણા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો રાજેશભાઈ ડોડિયા, અશોકભાઈ પીઠવા, જેના પાસે ઘણી બધી મેડિકલ સહાય માટે અને વિદ્યાર્થી સહાય માટેની અરજીઓ આવે છે, તો એ સહાય જ્યારે વિદ્યાર્થીઓ લેતા હોય છે તો એને મગજમાં ગાંઠ વાળવી પડશે કે આ સમાજનું યોગદાન મને જે મળ્યું છે એ ઘણા બધા લોકોએ થોડા રૂપિયા ભેગા કરી અને જે ભંડોળ ભેગું કર્યું છે એમાંથી મને સહાય આપવામાં આવે છે. જો હું ખોટી રીતે આ સહાયનો ઉપયોગ કરીશ તો મારા જેવા ઘણા વિદ્યાર્થીઓ જેને આ સહાયની જરૂર છે એને આ સહાય નહીં મળે, એ ભણી નહીં શકે, તો સમાજને ખરેખર જે તારલો હશે, સિતારો હશે, આ સમાજને ઉપયોગી નહીં થાય, એનું ઉજળું ભવિષ્ય અંધકારમય થઈ જશે. તો એને સમાજની ચિંતા કરવી પડશે. આજે હું સમાજ પાસેથી સહાય લઉં છું તો મારી પણ ફરજ બને છે કે જ્યારે પણ હું સક્ષમ થાવ, વધારે નહીં પણ જેટલા કમાઉં એમાંથી આપણને સૂત્ર આપ્યું હતું. આપણા બોર્ડની અંદર સૌથી પહેલો અક્ષર લખ્યો છે 1 અને બાજુમાં લીટો કર્યો છે, એ સવા લખેલું છે, શ્રી સવા. કેમ? તો કે આપણા શાસ્ત્રની અંદર વર્ણન કર્યું છે કે આપણે 1 રૂપિયો લાગત કરીએ અને સવા રૂપિયાની અપેક્ષા રાખીએ. 1 અને 1 બેની અપેક્ષા રાખીએ પણ 1 અને 1 11ની નહીં. આપણે કોઈની પાસે પણ સહાયક અપેક્ષા લઈએ તો જેટલી જરૂરિયાત છે એટલી લેવાની આપણે રાખવાની અને સમાજને આપણે કેટલું આપી શકીએ એના માટે સતત પ્રયત્ન કરવાનો. હું સર્વને અભિનંદન આપું છું અને સર્વના કલ્યાણની કામના કરું છું અને સર્વે અહીંયા ઉપસ્થિત દરેક લોકોને ખૂબ ખૂબ અભિનંદન કરું છું, અભિનંદન આપું છું કે આવનારા સમયની અંદર આ ખરેખર સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય છે. સૌ ભેગા થાય અને સૌ પૂરતો સહયોગ આપે અને સર્વના કલ્યાણની કામના કરી વિશ્વકર્મા દાદાને અને કુળદેવી શ્રી ચામુંડામાને વંદન કરી મારી વાણીને વિરામ આપું છું. જય વિશ્વકર્મા. ખૂબ ખૂબ અભિનંદન અને આભાર નિલેશભાઈ. હા, તો આપણે આગળ આવવાની જરૂર છે. તું આગળ આવો. ક્યાંથી બોલાય? તમે ક્યાંથી? અચ્છા, હા હા, તો આગળ આવો. સરસ સરસ મજાનું એક કવિએ લખ્યું છે. આ હમણાં અમારું ચોમાસું ગયું, અમારું ને હજી શરૂ છે, ક્યારેક ક્યારેક એક કવિએ લખ્યું છે કે એ જ ફાવી ગયા છે, એ જ ફાવી ગયા છે જે સમયસર બીજને વાવી ગયા છે. આ સમયસર બીજ વાવવાનું કામ ડોડિયા પરિવારે કર્યું છે. ત્યારે જે ગામે ગામથી ભુવાજીઓ પધાર્યા છે ડોડિયા પરિવારના, એ ત્યાં રજીસ્ટ્રેશન કરાવી લે એટલે ખબર પડે. જે ભુવાજી આવ્યા હોય એ ત્યાં નામ નોંધાવશો એવી વિનંતી છે અને આપનું સ્થાન જાળવી રાખશો એવી વિનંતી છે. આપણે આ ઊભું નથી થવાનું, આ ગેસ બિલ્ડિંગ જેવું હસડ કામ કરી જવાનું છે મજબૂત. સુરતથી કિશોરભાઈ કાળુભાઈ ડોડિયા, સાવરકુંડલા જિલ્લાનું વંડા ગામ, એવા કિશોરભાઈ કાળુભાઈ ડોડિયા ઉપસ્થિત છે. એમનું સન્માન કરવા માટે રમેશભાઈ નિમેશભાઈને વિનંતી કરીશ. તેઓ
કિશોરભાઈ ડોડિયાનું અભિવાદન. કિશોરભાઈ અમારે મીટરનું કામ છે ને, આપણે શેનું મીટરનું ને આ GEB ના મીટર આવે ને, ગુજરાત લેવલે બહુ મોટું કામ છે. અભયભાઈનું સન્માન કરશે. નામ જ એનું અભય છે, કોઈ ભય જ ન હોય. પાણી લેતા આવજો ને બેટા. પાણી જોરદાર તાળીઓથી વધાવીએ અમારા કિશોરભાઈ. એક મિનિટ ઉપર થોડા બાજુ આવી જાઓ. એવા આગળ આવી સુરતથી જાઓ. પધાર્યા છે. મેટ્રો સ્કેલનું જેનું ખૂબ નામ છે, સમાજમાં ખૂબ સારું કામ કરે છે. એવા નરેન્દ્રભાઈ જયંતિભાઈ ડોડિયા, વંડાવાળા મેટ્રો ગમે એને તોડવાનું કામ કરી નાખે. ક્યાં તોડી નાખે, હે વજન કરી નાખે. આ માણસનું કેટલું વજન છે, આનું કેટલું ભજન છે. નિમેશભાઈનું સન્માન કરશે. અમરેલીના પ્રમુખ જયંતિભાઈ પધાર્યા છે. બાજુ આવી જાઓ. અમરેલીમાં આવા સારા માણસો ન હોય. સ્વર્ગસ્થ રમેશ પારેખને યાદ એ હું પ્રમુખ તરીકે નથી આવ્યો. બધાય ડોડિયા ભાઈઓને એટલું કહેવાનું છે કે આવા કાર્ય થાય એમાં અચૂક હાજરી આપો, કે જેથી કરીને આપણો સમાજ ડોડિયા કુટુંબ થોડુંક આગળ આવે. બોલો ચામુંડા માત કી જય. ખૂબ ખૂબ આભાર જયંતિભાઈ. એમનું સન્માન કરશે ભાઈ ગેરો. આવો એક પછી એક હજી સન્માન કરવું છે. આ વિચારોનું વિનિમય છે. આ બાજુ ફરી જાઓ થોડા. આ માત્ર એક સ્નેહ મિલન મીટિંગ છે કે હવે પછી આપણે ભવિષ્યની શું યોજના કરશું, કેવી રીતે આમાં આગળ વધશું, એ માટે આપણે એકત્રિત થયા છીએ. એટલે આપના સૂચનો ખૂબ આવકાર્ય છે. પોલીથી આવ્યા છે રસિકભાઈ. આવો મંચ ઉપર આવો રસિકભાઈ. મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર ખાન ટીડી એવા ટીડી સાહેબ છે, જ્યારે સરકારે નિવૃત્ત થઈ ગયા પછી પણ એણે કહ્યું કે એની પ્રામાણિકતાની પારાશી જો તમે હજી 2 વર્ષ લંબાવો. એ ડોડિયા સાહેબ છે કે જેણે રેન્જ ફોરેસ્ટ ઓફિસરમાં એ નિવૃત્ત છે અને સમાજનું ઉત્તમ કામ કરી રહ્યા છે. હું જીતેન્દ્રભાઈને વિનંતી કરીશ કે તેઓ ડોડિયા સાહેબનું સન્માન કરે. એ શરીરથી દિવ્યાંગ છે પણ મન વિચારોથી દિવ્યાંગ નથી. જોરદાર તાળીઓથી વધારે સુંદર મજાનું એમણે કામ કર્યું છે. એવા ડોડિયા સાહેબ સરસ મજાનું કામ કરી રહ્યા છે. એમના આપણે થોડા અમારા બાપાએ કઈ ડોડિયામાં લગ્ન કર્યા સમજીને કર્યા. હા એ કે આમાં થાય ફાયદો થાય. હા એડમિન ટુ એડમિન જોરદાર તાળીઓ. અહીં જુઓ સાહેબ. એક મિનિટ ઉભા રહો. જીતુભાઈ ઉભા રહો. ફોટો હરકો પડો. તમને કેમેરા આવા કેમેરાવાળાથી જોરદાર તાળીઓથી બતાવો. ઉભા રાખો ને અડધા ફોટો હાલતા આવે આ પડવું આવે શાંતિથી ફોટો પાડો. એવું છે ડોડિયા છો તો મેં ખબર. હા ફ્રી વેરી ગુડ જોરદાર તાળીઓ. હા સર તમારે બોલવાનું છે બેન. હા હા હમણાં મહારાષ્ટ્રમાંથી મહેમાન પધાર્યા. શું નામ? એમનું સન્માન કરવા માટે એનો આનંદ અને ગૌરવ છે. કોઈ પણ કાર્ય કરવું હોય તો લક્ષ્મીદાનની બહુ જરૂર હોય છે. પણ એ પહેલા લક્ષ્મીદાન ક્યારે આવે? તમારા મા બાપના ક્યાંક સંસ્કાર હોય, સદવિચાર હોય, ક્યાંક કોકને આપ્યું હોય તો આપણે આપી શકીએ. આપણને વારસામાં મળે, ખાનદાની પદારમાં નહીં. એ તો વારસામાં મળતી હોય છે. આમાં કેવું હોય છે વિઠ્ઠલભાઈ? બાળક હઠ કરે ને બાળ હઠ કહેવાય, સ્ત્રી હઠ કરે ને સ્ત્રી હઠ કહેવાય, રાજા હઠ કરે ને રાજા હઠ કહેવાય, અને પુરુષ હઠ કરે અને પીછે હઠ કહેવાય. આપણે હંમેશા પીછે હઠ થઈ જવાનું, એમાં મજા. જોરદાર આવીએ લઈ લે ફોટો. એક માનો ઓકે. પછી આપણે હિતેશભાઈ બારોટજીની આમ કામળી હોય એટલે એમ થઈ જાય ભાઈ હે હાથમાં
કોદાળી લઈ પાળિયા ખોદતો ઈ ઝવેરચંદ જાતા ઠાકર તને ઠબકો મળતો કોઈ ચિથરીઓ ચારણ બત ભરીને ને ભેટતો એને પૂછતો એની અમારી સૌરાષ્ટ્રની સાહિત્યની વાતળિયું ઈ ઝવેરચંદ જાતા ઠાકર તને ઠબકો હે ઈ ઝવેરચંદ આયા જન્મા છોટી પાલે ફોટો ઈ અહીં જો સામે રાષ્ટ્રીય શાયર અને પ્રકાશભાઈ બારોટ બે શબ્દો કીધા હાલો હાલો માઇક ચેક હાલો હે તો હું બધા અવાજ બંધ બધા આવે હા એવા ચોટીલા ધામની માલિપા મા ભગવતી ચામુંડાના ખોળે સમસ્ત અખંડ ભારતના ડોડિયા પરિવાર એવું સંમેલનનું આયોજન કરેલો હોય અને એમાં બારોટજીની પણ ઉપસ્થિત હોય ત્યારે એ મા ભગવતી ચંડી ચામુંડાના ગુણગાન ગાવાના હોય અને આજે આ ડોડિયા પરિવારને બારોટજી બિરદાવતા હોય એમના વખાણ કરતા હોય બરાબર અને અમારે આ મકવાણા છે એ વાવડીવાળા છે અમારા જજમાન છે મારા મકવાણા મારા જજમાન છે ભાઈ હા હા ભાઈ હવે એ મને પોપટભાઈના દીકરા કે જીણાભાઈ હા હા હવે એનું પણ બહુ સારું બોલવાનું કામકાજ છે વાહ ભાઈ વાહ ત્યારે બારોટ જ્યારે યજમાનની માલિપા ગુણગાન કરતા હોય વખાણ કરતા હોય ત્યારે યજમાન પ્રાપ્તિએ જ્યારે બારોટે કોઈથી કાંઈ માંગ્યું નથી મારા બાપ ત્યારે તે જજમાન હાટું કે એની લીલી વાડી રહેવી જોઈએ એમની કાયમ શરતી કળા રહેવી જોઈએ અને કાયમની માટે એમની દ્રષ્ટિમાં ભગવતી રાખે એવા દિલથી ભાવથી આ બારોટજીના શબ્દો હોય છે ત્યારે મા ભગવતીને યાદ કરતા કવિ શું કહેતા હોય પણ મારી ચિંતાના વિઘન વિનાશની જો પણ મારી ચિંતાના વિઘન વિનાશની આનમાં તું કમલાશની જોને શકાત એ પણ મારી વિસરે જોને હાથી હંસ વાહિની હરે રે માતું દુર્ગા ને જોને દેવસુમાન તો આ છપ્પૈની માલિપા ચંદ બારોટે આ ક્ષત્રિયોના માટે જે કે પહેલા તો આપણું જે કાંઈ આપણે લુહાર જોઈએ એ આપણે જાતિ એમ કહેવાય છે કે આપણો જાતીય લુહારનો જે કાંઈ આપણો ધંધો આવે છે કે ફર્નિચરનું જે કાંઈ લુહારી કામનું અને અસલ લુહાર આપણા જ્ઞાતિના શ્રેષ્ઠ હોય તો પીઠવા એક જ અને જે બીજી 23-24 અટકું જે આવે ક્ષત્રિયો કહેવાય છે મારા બાપ પણ એ આ ધંધો આપણે હાથમાં લીધો એની સાથે આ વ્યવસાય કર્યો અને એમાં આપણું એમ કહેવાય છે કે લુહાર જાત થઈ મારા બાપ ત્યારે અસલ લુહાર નાચના પટેલ પીઠવા એક જ હે ત્યારે જ્યારે મા ભગવતીને આ બારોટ યાદ કરતા હોય જ્યારે એના ગુણગાન કરતા હોય ત્યારે એ શું કહેતા હોય પણ મારી રી ધઈ દે અષ્ટનવની ધઈ દે વંશમાં આવરું ધઈ દે બાકબાની હે મારી હૃદયમાં જ્ઞાન દે સીત મેં ધ્યાન દે આ ભાઈ વરદાન દે શંભુરાની માધુ દુઃખ કો દૂર કર સુખ ભરपूर कर आस संपूर्ण कर दास जानी हे मारी सजन को हित दे आज कुटुंब में प्रीत दे आज जंग में जीत दे माँ भवानी तू आज डोडिया परिवार ने जीत दे हे भगवान हे नवला आ बारोटजीनो शब्द मारवा हे भाई चंडी चामुंडा भाई અને આ એક બારોટજીનો શબ્દ અને આ મા ભગવતી તમારા ડોડિયા કુળની માલિપા એક ચામુંડા પ્રગટ થઈ ગયા એટલે મારા બાપ તમારું સંમેલન સફળતા અને પૂર્ણતા એમ કહેવાય છે કે બહુ સારું શ્રેષ્ઠ અને હજી પણ આગળ જેવા પણ કાર્ય કરો એવા ડોડિયા પરિવારના એમ કહેવાય છે કે સફળતાપૂર્વક થાય એવી મા ભગવતીને પ્રેરણા જ્યારે હે માં આ ડોડિયા પરિવારને ખમા ખમા કહે બાપ હે માં બીજું રહેવા દે માં આ પાણી પાઈ ગયો જો માં પાણી લઈ પાણી પી હવે મારા કાકાના ઘરેથી મારા કાકી જે પણ એમના શબ્દથી જે કાંઈ બે શબ્દ કહે છે એના ગુણગાન હા એમને જે કાંઈ આવડતું હોય અને યજમાન પ્રાપ્તિએ અને એ પણ જોકે યજમાનમાં મારા કાકારે ફરે છે એટલે એમને પણ અનુભવ છે એટલે એ પણ બે શબ્દ અહીંયા રજૂ કરશે
મારા કાકાના ઘરેથી મારા કાકી. જય માતાજી. અમે લોહાર જ્ઞાતિના એક પરિવારના બારોટ સાવરકુંડલા હરજીવન બાપુનો પરિવારના 3 દીકરા, એમાં અમારે 3 વિભાગ પડેલા છે. આપણામાં 28 અટક આવે. 28 અટકના બારોટ અમે સાવરકુંડલા વાળા. અમારી પાસે લુહાર જ્ઞાતિ સિવાય બીજા ચોપડા નહીં. અને બીજું કે બિપિનભાઈ ડોડિયા હાલ મુંબઈ રહે છે. એણે આપણા બધાય મઢની માહિતી મારી પાસેથી લીધેલી છે કે બેન તમે આપણા ડોડિયા પરિવારના મઢ ક્યાં ગામ છે. તો જેટલી માહિતી મારી પાસે હતી એટલી મેં બિપિનભાઈને આપેલી. નાના મઠ જુદા પડ્યા હોય એની માહિતી મારી પાસે ન હોય. મેન મોટા મઠ હતા એની માહિતી મેં આપેલી. ને થંભ હતો આપણો, આ થંભ રોપ્યો છે બિપિનભાઈ ડોડિયા રહે મવાવાળા સાનખાખરા, એનું જૂનું ગામ. અને એ પોતે ભજની કીર્તનવાળા છે, ભાવભક્તિવાળા છે. અને આપણા ડોડિયા પરિવારમાં મેન મોટા મઠ 2 છે. એક ગારિયાધાર મઠ અને એક અમરેલી મઠ. 1662ની સાલમાં કસુંબાગઢથી ડોડિયા પરિવાર અમરેલી આવ્યા. ને ડોડિયા પરિવારનો મઠ છે એ અમરેલિયા ડોડિયા કહેવાય. ત્યાંથી એક ભાઈનો પરિવાર ગારિયાધાર ગયો. ત્યાં ગારિયાધારની માલિપા ભલા બાપાએ ભેંસનો ખોળો ભર્યો. ત્યારથી ભલાણી ડોડિયા કહેવાય. 1722ની સાલમાં ભલા બાપા હતા, એને સંતાનમાં કાંઈ હતું નહીં. એટલે 5-7 ઘર ગારિયાધારની માલિપા હતા. બધે પ્રસંગ આવે એટલે ભલા બાપાને જમવાનું આમંત્રણ આવે એટલે જમવા જાય એટલે પહેલાં પંગતથી પીરસાતું. એટલે પછી ભલા બાપાની કોકે મશ્કરી કરી કે આ ભલો બધે મોરનો મોર હોય, આની ક્યારે હું પ્રસંગ આવશે જમાડશે. એટલે એને અંદરથી આત્મામાંથી દુઃખ લાગ્યું કે સંતાન વગરના પ્રસંગ ક્યાંથી આવે. પછી એને આંગણે ભેંસ પૂતળી બાંધી હતી કે એના ખોળા ભર્યા નિમિત્તે બધા 5 નાતીલાના ઘર હતા ત્યાં જમવાનું કહી આવ્યા. અને નાચ જમાડી એણે ડોડિયા પરિવારની ગારિયાધારની માલિપા. પછી એણે કીધું કે તમારે ત્યાં ભલા બાપા પ્રસંગ શું છે કે બધા ભાઈ કુટુંબ જમી લો, પછી હું વાત કરું. પછી જમીને કીધું કે મારે આંગણે ભેંસ પૂતળી બાંધી છે, એનો ખોળો ભર્યા નિમિત્તે મેં જમાડ્યા છે. અને પછી એ ભેંસ હતી બારોટજીને સોનાના સાંકળે 1722ની સાલમાં દાનમાં આપી દીધી. ત્યારથી ગારિયાધાર મઠમાંથી જેટલા મઠ જુદા પડ્યા એ ભલાણી ડોડિયા કહેવાય. ને અમરેલી મઠમાંથી જેટલા મઠ જુદા પડ્યા એ અમરેલિયા ડોડિયા કહેવાય. બાકી 2 ભાઈઓના પરિવારની છે. મેન આપણું જૂનું કસુંબાગઢ મેન ડોડિયાનું. અને આપણે ક્ષત્રિય અટક કહેવાય. ક્ષત્રિયમાંથી આપણે લુહાર જ્ઞાતિમાં ભણેલા છીએ. મુખ્ય લુહાર પીઠવા એક 28 અટકમાં આપણે સિદ્ધપુરા, ઉમરાણી અને ફવા 3 અટક છે એ બ્રહ્મ જાતિમાંથી છે. બાકી બધી અટકો આપણી ક્ષત્રિયમાંથી છે. અને બીજું કે અમે મથુરભાઈ મારા મોટા જેઠ થાય, પછી આ દાજીભાઈનો દીકરો એ મારા બીજા જેઠ. ને મારે ઘેરેથી 5 વર્ષથી બારોટદેવની ગેરહાજરી છે. પણ હું દુઃખી નથી. મારા લુવારના જજમાન એવા છે, મેં ન જોયું હોય તો મને એકબીજાથી બીજે ઘેરે મૂકી જાય અને મને સાથ સહકાર પૂરો મારો 28 અટક આપે છે. અને હું ભલે બૈરા છું પણ મને બેનની જેમ રાખે, મોટા હોય દીકરીની જેમ રાખે, નાના હોય મોટા મારા યજમાનના 50 માણાની વચ્ચે બેઠી હો તો મારા યજમાનના દીકરા મારી ઉપર પૂરું દ્રષ્ટિ નથી, બેન તરીકે જ મને રાખે. આપણો સમાજ એવો લુવાર જ્ઞાતિ, વેપારી ટાઈપની જ્ઞાતિ છે. હું એકલી 5 વર્ષથી યજમાનવતી કરું છું. હું દુઃખી નથી. ખાતે પીતે રોડના પાણી અમારું કાર્ય બધું લુવાર જ્ઞાતિ જ કરે. મારો આખો ઘર સંસાર લુવાર જ્ઞાતિના યજમાનથી જ ચાલે છે. ચોટીલા
સંમેલન પરિયા તારણ મેં પેચ્યા શુભ કામો સારા પંચને પ્યારા મનને ઉલાસી મેં દેખા કરવા શુભ કામે ગામે ગામે જ્ઞાતિ લુહારંગ રહો સુખી જી જ્ઞાતિ લુહારંગ રહો સુખી. હવે એક બીજું ડોડિયામાં કહેવાનું છે કે તમામ મઢે આપણા ડોડિયા પરિવારના એક જ માતાજી હોવા જોઈએ. આપણે ઓલા માતાજી આ મઢે અલગ અમને પ્રશ્ન કરે. આપણે એક અટક સહી તો આપણે એક જ અટક સહી તો બધા એક સરખા માતાજી હોવા જોઈએ. આ મઢે હોય એ જ ઓલા ડોડિયાના મઢે હોવા જોઈએ. જય માતાજી. વિજયાબેને બહુ સરસ વાત કરી. જે માણસ એનો મૂળ અને કુળ ભૂલે છે, એનો ઇતિહાસ ભૂલે છે, એ ઊંડી ખાઈના ઇતિહાસના અનેક કુલામાં ભૂખંડલમાં દટાઈ જાય છે. એટલે આ બારોટ દેવ છે એ આપણી પેઢીએ કીધું ને કે જ્યાં આપણે એક જ ડોડિયા છે તો એક જ ભગવાન માતાજી પૂજાવા જોઈએ. એની પાછળ તો આપણો ઇતિહાસ છે, આપણે ક્યાંથી આવ્યા છીએ, આપણા કોણ છે, બધી ખબર છે. તો અહીંયા ડોડિયા પરિવારના મઠનું લિસ્ટ અને એને લગતા બારોટના નામ પણ આપ્યા છે. એના 3 બારોટના ફોન નંબર છે, એનો ફોટો પાડી લઈશું. આપને કાંઈ પૂછવું હોય, કાંઈ માહિતી લેવી હોય એમની પાસેથી તો જરૂરથી આપણે માહિતી. આ જેમ કોરોનાના પુસ્તકો છપાણા, તમને નહીં ખબર, સુરતના એક લેખકે કોરોનાનું એટલું પુસ્તક લખ્યું જાડું, એ આપણી 50 વર્ષ પછી આ પેઢી વાંચશે તો એને એમ થશે કે ઓ આવું હતું. મેં તમે તો લાઈવ જોયું છે કે આ બધું રોડ રસ્તા બંધ થઈ ગયું, કાંઈ ચકલું ફરકતું નહોતું 2-3 મહિના સુધી. એવું એ લોકો નવીન લાગશે 50 વર્ષ પછી વાંચશે. આપણા છોકરા એના છોકરા એના છોકરા, હે આવું બંધ, બધું બંધ, વિમાન બંધ, બધું બંધ. તો આ આપણો ઇતિહાસ લખનારાઓને આપણે સાચવવા જોઈએ. એણે એમ સ્વીકાર્યું કે લુહાર સમાજના કારણે મારું ચાલે, અને એમ કીધું કે લુહાર સમાજને કોઈ કુદ્રષ્ટિ નથી કરી. એટલે આપણો સમાજ કેટલો ડાયો સમાજ છે, સંસ્કારી સમાજ છે, એની પારાશીશી છે. જ્યારે આવો આપણે સન્માન તરફ આગળ વધવું છે. મહુવા એટલે મહુવા, હે હા, કેટલા મહુવાની ધરતી આવ્યા છે. અમુક ધરતીની તાકાત હોય છે સાહેબ. આપણામાં શ્યામ પિત્રોડા કઈ જેવું તેવું રતન નથી પાડે, અદ્ભુત માણસ છે. એનું અમે સુરતમાં ભવ્ય સ્વાગત કર્યું. શ્યામ પિત્રોડા એ પણ આપણું. અચ્છા આવો એમને 2 શબ્દો કહેવા છે તો એને કહી દો ભાવિકભાઈ. જય વિશ્વકર્મા. આજના આ ડોડિયા પરિવારના સંમેલનમાં ઉપસ્થિત આદરણીય વડીલો, આગેવાનો, કાર્યકર્તાઓ, સર્વોને મારા જય વિશ્વકર્મા, જય માતાજી. આપણા એક પરિવાર સમાન કહી શકાય તેવા ડોડિયા પરિવારનું યોજાયેલ સંમેલન એ ખૂબ આનંદ અને ગૌરવની વાત કહેવાય. સૌને એક તાતાને જોડવાના કાર્યકર્તાઓના સનિષ્ઠ પ્રયાસને આવકારીને વંદન કરું છું. એમાં આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ડોડિયા પરિવારની એકતાના દર્શન કરાવનાર સમગ્ર ડોડિયા પરિવારને વંદન સહાભિનંદન કરું છું. આ તકે હું એટલું જ કહેવા માગું છું કે આપણો પરિવાર કાયમ માટે આ રીતે લાગણીના સંબંધોથી સદૈવ જોડાયેલો રહે. ખાસ કરીને આજની જે પાયાની મુખ્ય જરૂરિયાત છે એ શિક્ષણ. શિક્ષણ ક્ષેત્રે 2 વાત કહેવા માંગીશ કે શિક્ષણથી જીવનનું ઘડતર થાય છે. શિક્ષણથી જીવનનું ઘડતર થાય છે. શિક્ષણ પ્રાપ્ત કરવું એ અગત્ય જરૂરી છે. આજના યુગમાં શિક્ષણ પ્રાપ્ત કરેલી વ્યક્તિ ખૂબ જ આગળ નીકળી જાય છે. શિક્ષણ થકી જ આપણા ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર થાય છે. સારું અને યોગ્ય શિક્ષણ આપતા ભવિષ્યને આકાર આપવા અને વ્યવસાયિક કારકિર્દી ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આપણે કહી શકીએ કે શિક્ષણ એ સામાજિક અને વ્યક્તિગત માનવ જીવનનો આવશ્યક એક ભાગ છે. આપણે કોઈ પણ કિંમતે આપણા જીવનમાં શિક્ષણના મહત્વને અવગણી શકીએ નહીં. આપણે સમાજમાં સતત જોતા હોઈએ છીએ કે ઘણા સામાજિક મુદ્દાઓ ફક્ત શિક્ષણના અભાવે મુદ્દાઓ ઘણા ઊભા થતા હોય છે સમાજમાં. આ બધામાંથી મુક્ત થવું હોય તો શિક્ષણ એ જ મહત્વનું પરિબળ છે. બીજું વિશેષ કંઈ ન કહેતા આ કાર્યકર્તાઓએ
જે અથાગ મહેનત કરી છે તો એમને આપણે સહયોગ આપીએ, સંગઠિત થઈએ અને એમને જ્યાં પણ જરૂર પડે ત્યાં આપણે સર્વે ઊભા રહીએ. અને કાર્યકર્તાઓને હું કહેવા માગીશ કે મારા તરફથી તન મન ધનથી કંઈ પણ સેવાની જરૂરિયાત હોય તો ગમે ત્યારે મને યાદ કરજો, તો તમારા માટે તૈયાર છું. ખૂબ ખૂબ આભાર ભાવિકભાઈ. ભરતભાઈ મનસુખભાઈ ડોડિયા મહુવા એ પધાર્યા છે. મુકેશભાઈ, હા મુકેશ, એમનું સન્માન. આવી જાઓ. આમનું નામ તો ભરતભાઈ ને? યસ, ભરતભાઈ છે ને. સવારમાં અમે નાસ્તો કરતા હતા તો હવે આપણને એમ થાય કે લાવો હું ચા લાવી દઉં, લાવો હું લાવી દઉં. કેટલી ભાવ માણસ છે ને એની કિંમત હોય છે. હું તો બધી નોંધ લીધા કરું. મેં એનું જોઈ લીધું કે એ માણસને કેટલો રસ છે કામ કરવાનો. અહીં જોજો મને એને ચાનું પૂછ્યું એટલે નથી કહેતો, પણ એના સંસ્કાર હોય કે કોઈ ભાઈ આપણા આંગણે અતિથિ આવ્યા તો એને કેવી રીતે રાખવા. એ મેરેજ શ્રી કાંતિભાઈ ડોડિયા જસદણ, કાંતિભાઈ ડોડિયા જસદણથી પધાર્યા છે. જસદણમાં કાનો માત્ર નથી પણ એવા નગારા બનાવે કે વિશ્વના ખૂણે ખૂણે નગારા ભાગી ગયા. ઇલેક્ટ્રિક નગારા. હે, એ જસદણની આપણી તાકાત છે સાહેબ. જોરદાર તાળીઓથી વધાવીએ. જસદણમાં